ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમારું આજના મસ્ત મજાના ફ્રેશ વ્લોગમાં. હેલો. તો અત્યારે હું કામ ફિનિશ કરીને ફ્રી થઈ ગઈ છું એન્ડ અત્યારે અમારું એમેઝોનમાંથી એક પાર્સલ આવે છે તો એનો વેઇટ કરી રહી છું. એન્ડ આ છે અમારી ગુડિયા. ગુડ મોર્નિંગ કહી દો. હાય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હેલો. તો આગળનો આપણે વ્લોગ પછીથી કન્ટિન્યુ કરીશું. અમારું જ્યારે એમેઝોનનું પાર્સલ આવી જાય એનું અનબોક્સિંગ તમારી સામે જ કરીશું. ઓકે ગાઈઝ. સો ગાઈઝ, ફાઇનલી એમેઝોનનું પાર્સલ આવી ગયું છે. તમે જોઈ શકો છો શું લઈ આવ્યા છે. સો ગાઈઝ, આનું દેખો અનબોક્સિંગ થઈ રહ્યું છે એન્ડ અમે શું મંગાવ્યું છે જોઈ શકો છો તમે. કેવું લાગ્યું? સો ગાઈઝ દેખો, અમે એક ન્યૂ હિંચકો મંગાવ્યો છે નાકુ ના ઓલે સો મારા માટે. મારા માટે નો ઢીંગલી કહે છે કમર માટે. તારા માટે? ત્યાં તો હિંચકો લગાવી દીધો અમે ફાઇનલી અને હું હિંચકો ખાવા લાગી ગઈ હતી એન્ડ મને હિંચકો ખાવાની આજે તો બહુ મજા પડી ગઈ અને મને હસવું પણ વધારે પડતું આવતું. બાજુમાં મારા સાસુ બેઠા હતા તો એ બી હસી રહ્યા હતા. આ છે મારા નણંદ કિંજલબેના, એમની ડબુડી છે પરી. એન્ડ અહીંયા બાજુમાં સુનિલ પણ બેઠા હતા અને અહીંયા મારા સાસુને ના મારા ભાઈ થાય છે ને મારા થાય છે નણદોઈ. તો પછી અમે બધા અહીંયા હિંચકો લગાવીને વાતોચીતો કરવા બેસી ગયા હતા. પછી અમે ગાઈઝ અત્યારે થોડી ભૂખ લાગી હતી તો નાસ્તો કરવા બેસી ગયા છીએ. કાકડી મસાલાવાળી સમારી છે અને આ માણસને તમે જોઈ શકો છો એ હિંચકામાં બેસી ગયા છે. ન્યૂ હિંચકો લાવ્યા છે તો આપણો તો નંબર જ નહીં આવવા દેતા. એ તો બેસી જ જાય. જુઓ એન્ડ જુઓ કાકડી સમારી છે. હેલો ગાઈઝ, તો અત્યારે વાગી ગયા છે 5:30 એન્ડ હું અત્યારે રેડી થઈ ગઈ છું. અમે લોકો અત્યારે જઈએ છીએ બહાર એન્ડ સુનિલ હજી રેડી થવાનું બાકી છે, એ હજી રેડી થાય છે એન્ડ હું અત્યારે રેડી થઈ ગઈ છું. સુનિલ પણ ફાઇનલી રેડી થઈ ગયા હતા. અમે બંને તૈયાર થઈ ગયા પણ અમે હજી ડિસાઈડ નહોતું કર્યું ક્યાં જવાનું છે કેમ કે અચાનક જ અમે બહાર જવાનું નક્કી કર્યું એન્ડ હું અહીંયા હિંચકા ખાઈ રહી હતી. સુનિલ પણ રેડી થઈ ગયા. હેલો ગાઈઝ, તો અમે અત્યારે ફરવા માટે નીકળી ગયા છીએ. સુનિલ કાર ડ્રાઈવ કરી રહ્યા છે. આજે ઘરે રહીને મૂડ ઓફ થઈ ગયું હતું તો પછી અત્યારે બસ કંટાળો આવ્યો તો ફરવા માટે નીકળી ગયા છે. હવે ક્યાં જઈએ છીએ ડિસાઈડ નથી કર્યું. જ્યાં જવાય ત્યાં ખરું. સુનિલ લઈ જાય ત્યાં આપણે જવાનું છે. મને જ નથી ખબર ને ક્યાં જવાનું છે. તો ગાડી આપણે બેન લઈ જશે? હે ના, વિચારવું પડે. ગાડી લઈ જશે આપણને બેન? વિચારવું પડે. તમે જે સાઈડ ગવંડર વારસો એ ત્યાં જઈશું. પેલા પકોડી ખાવા જઈએ આપણે. વાવ, મારી ફેવરેટ પકોડી. પહેલાં મને પકોડી ખાવા લઈ જશે. એટલે સૌ પ્રથમ આપણે પકોડી ખાશું પછી નક્કી કરશું ક્યાં ક્યાં જઈએ. ઘરેથી વિચારે શું હોય અને જવાનું ક્યાં, એવું જ થાય અમારે તો. બરાબર ને? બરાબર છે. બોલશો તમે? હા, બરાબર છે. કહી દો કે લાઈક શેર અને કોમેન્ટ કરજો. એવું કંઈક લાઈક શેર કોમેન્ટ. તો ગાઈઝ, અમે પકોડી ખાઈ લીધી છે એન્ડ અત્યારે દહીંવાળી ડીશ મંગાવી છે. પકોડી તો ખાધી બટ દહીંવાળી ડીશ મારી ફેવરેટ છે તો એટલા માટે દહીંવાળી ડીશ ખાઈએ છે. ને માણસે જો ચાલુ પણ કરી દીધું આપણને મૂકીને. બહુ મસ્ત પકોડી હોય છે આમની, મને બહુ જ ભાવે છે. અમે જ્યારે બી આવીએ ત્યારે આમની જ પકોડી ખાઈએ છીએ. ઓકે, તો આગળનો પછીથી કન્ટિન્યુ કરીએ બ્લોગ. પહેલાં અમે રગડાવાળી ઊભે ત્યાં પકોડી ખાધી, પછી ડીશ મંગાવી, પછી ફરીથી ત્યાં ખાધી અને જે ડીશ હતી ને દહીંવાળી એ બહુ સારી લાગી તો એટલા માટે અમે એને રિટર્ન બી ઓર્ડર કરી દીધો.
તો અત્યારે અમે અહીંયા હનુમાનજીના મંદિરે આવ્યા હતા. આજે મંગળવાર હતો તો ત્યાં દર્શન કરવા માટે અમે દર્શન કરી લીધા છે અને થોડી વાર ત્યાં હવે અમે બેસીશું અને પછી અમે નીકળીશું અહીંયાથી. સો અમે ત્યાંથી નીકળી ગયા હતા દર્શન કરીને ઘરે જવા માટે. એન્ડ ત્યાં અમે રસ્તામાં મ્યુઝિક સ્ટાર્ટ કર્યું એન્ડ હું ડાન્સ કરવા લાગી. મને તો આજે બહુ મજા પડી ગઈ, હું ખુશ થઈ ગઈ એટલા માટે હું ડાન્સ કરી ગઈ. સુનિલ પણ ગાડી ડ્રાઈવ કરી રહ્યા હતા, એમને તો ડાન્સ કરતા આવડતો જ નથી, એમને ડાન્સ કરવાનો શોખ પણ નથી. એન્ડ હવે અમે ઘરે પહોંચવા જ આવ્યા હતા ગાઈઝ. સો ગાઈઝ અમે અત્યારે ફાઇનલી ફરીને ઘરે આવી ગયા છીએ એન્ડ હું બેસી ગઈ છું. થાક લાગી ગયો આજે મને ફરીને એન્ડ બસ હું અત્યારે બેઠી જ છું. આજે અમે ત્યાં હનુમાનજીના મંદિરે ગયા હતા દર્શન ને એવું કરવા માટે એન્ડ પછી અમે ત્યાંથી ડાયરેક્ટ મારે થોડી ઘણી નાસ્તો ને એવું બધું વસ્તુ લેવી હતી તો તમે ત્યાં ગયા અને પછી બસ ત્યાંથી અમે ઘરે આવી ગયા એન્ડ બસ અમે હું અત્યારે ચેન્જ કરીને બેઠી છું. થાક લાગ્યું છે એન્ડ ગાઈઝ જો તમને મારો આ વિડીયો સારો લાગતો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ કોમેન્ટ કરજો કે અમે આગળથી કેવા વિડીયો શૂટ કરીએ, કેવા વિડીયો બનાવીએ, બ્લોગ કેવા બનાવીએ. તો પ્લીઝ ગાઈઝ સપોર્ટ કરજો એન્ડ શેર કોમેન્ટ કરજો. લાઈક શેર વિચારીને બોલો છો, બોલો. લાઈક શેર સબસ્ક્રાઇબ. હે સુમિત, વિચારીને બોલવાનું. હવે ત્રાસ થઈ ગયો. ત્રાસ શેનો ત્રાસ થયો? શેનો ત્રાસ થયો? હા અમારી જોડે બેસ. બોલો. હા આ તો ઊંઘણસી ના ઊંઘ કરવું ગમે છે તમને. બોલો. હે કેવું કહેવાય, એમને ઊંઘ બહુ આવે છે. અત્યારે એમની નાઇટ શિફ્ટની જોબ ચાલુ છે, અત્યારે નાઇટમાં એમને જોબ જવાનું છે એટલા માટે સૂઈ જશે બિચારા. આખી રાત જાગીને આવ્યા હતા તો પણ અત્યારે મારું મૂડ ફ્રેશ કરવા માટે મને ફરવા માટે લઈ ગયા હતા. તો થોડું તો આજનો મારો વ્લોગ આ તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ એન્ડ કોમેન્ટ કરવાનું ના ભૂલતા. અને પ્લીઝ ગાઈઝ વધુને વધુ લોકોમાં મારો વિડીયો શેર કરજો જેથી કરીને બધા જોઈ શકે એન્ડ સારી કોમેન્ટ કરજો તો જેથી કરીને અમે અમારો આગળનો વ્લોગ સારો એવો કન્ટિન્યુ કરી શકીએ. ઓકે ગાઈઝ, બાય, ગુડ નાઇટ, ટેક કેર, બાય બાય. બાય. બાય.